વાત છે જુનાગઢની. જુનાગઢમાં વિસાવદર ભેસાણ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી છે અને સવાલ એ છે કે ત્યાં શું ગોપાલનો જાદુ ચાલશે ખરી? બીજી તરફ છે ભૂપત ભાયાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, જિલ્લા પંચાયત લડી રહ્યા છે. અમે પણ ભેસાણ ગયા હતા, ભૂપત ભાયાણી સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે 100% ભારતીય જનતા પાર્ટી આવે છે. બીજી તરફ અમે વિસાવદર પણ ગયા, જો કે વ્યસ્ત કાર્યક્રમોના કારણે ગોપાલ ઇટાલિયા એ દિવસે સુરતના કાર્યક્રમમાં વ્યસ્ત હતા. પરંતુ અમે જનતા સાથે વાત કરી, અમે કોંગ્રેસ સાથે પણ વાત કરી વિસાવદરમાં જઈને. વિસાવદરમાં જનતા જે છે એ અલગ અલગ વાત કરતી હતી. કેટલાક લોકો ગોપાલથી નારાજ હતા, કેટલાક લોકો ગોપાલથી ખૂબ ખુશ હતા. હવે જુનાગઢમાં શું સ્થિતિ છે વધુ જાણીએ. ટકાવારીના હિસાબથી શું એનો કયાસ લગાવી શકાય? ભૂતકાળમાં શું થયું હતું? મુદ્દા કયા ચાલ્યા? શું હજુ આમ આદમી પાર્ટીનો એવો જાદુ છે કે એ જાદુ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે? વધુ સમજીએ. અમારી સાથે અમારા સંવાદદાતા જુનાગઢથી જે પળે પળની હંમેશા માહિતી આપના સુધી આપે છે, ભાર્ગવી જોશી જોડાયા છે. ભાર્ગવી, જુનાગઢ એક સુરત સેન્ટર છે ભાર્ગવી, કે જ્યાં લોકોની નજર છે, ને બીજું એક સેન્ટર જો સૌરાષ્ટ્રમાંથી કોઈ પસંદ કરવામાં આવે તો એ છે વિસાવદર. શું સ્થિતિ મતદાનમાં રહી અને મતદાનની ટકાવારી પરથી શું લાગી રહ્યું છે એક પત્રકાર તરીકે આપને? નિશ્ચિતભાઈ, જો હું કહું તો આજે સવારથી મેં વિસાવદર તાલુકાને વધુ પ્રાધાન્ય આપ્યું હતું, કારણ કે મને ખબર છે કે જુનાગઢની 9 તાલુકાઓમાંથી સૌથી જો એક્ટિવ જો તાલુકો હોય તો વિસાવદર છે. અને એટલા જ માટે હું સવારથી વિસાવદરના ભેસાણ અને વિસાવદર બંને વિસ્તારોમાં ગઈ હતી. સવારથી અત્યાર સુધીનો જે ટકાવારીનો ગાળો છે એ વહેલી સવારે 9 વાગ્યા સુધીનો જે ગાળો છે એ 11 થી 12% જેટલો હતો, કે જે કહી શકાય કે સામાન્ય હતો. ત્યાર પછી એવું હતું કે 11-12 વાગ્યા સુધીમાં બહુ જ વધુ રસ હશે, પણ ધીમે ધીમે ટકાવારી છે એ ડાઉન થતી ગઈ. લાસ્ટ ટાઈમ 54% જેટલું મતદાન થયું હતું અને આ વખતે પણ સરેરાશ 52 થી 54% જેટલું મતદાન થશે એવું થયું હશે, કારણ કે 5 વાગ્યા સુધીનો જે ટકાવારી આવી છે એમાં અમને સરેરાશ 51 થી 52% જેટલો ટકાવારીનો આંકડો છે એ દર્શાવે છે. એટલે એવું કહી શકાય કે સરેરાશ 54% જેટલું મતદાન થયું હતું. જે વિસાવદરની જે ચૂંટણી હતી એ દરમિયાન પણ એ જ હતું વિધાનસભાની ચૂંટણી વખતે, અને ગોપાલ એમાં જીતી ગયા હતા. હવે આ વખતે આપણે જોઈએ કે પક્ષની અંદર શું સ્થિતિ છે, તો ચોક્કસપણે એવું કહી શકાય કે ભાજપને વિસાવદરની જનતા અત્યારે પણ નકારી રહી છે. આ બહુ સ્પષ્ટ છે, કારણ કે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મેં ફિલ્ડની અંદર જોયું છે. ભાજપ મહેનત કરે છે પણ એનું જેને ફળ મળવું જોઈએ એ મળી નથી રહ્યું, કારણ કે ભાજપને કહી શકાય કે વ્યક્તિ અત્યારે વિસાવદરની જનતા ને ભેસાણની જનતા છે એ કોઈ પક્ષને જોઈને મતદાન કરતી જ નથી. આજે નહીં, ક્યારેય પણ નહીં. ગુજરાતની અંદર જ્યારે રાજ્યની અંદર કોઈ પણ સરકાર હશે એની વિરુદ્ધમાં જો વ્યક્તિ સારો હશે તો એ રાજ્યની સરકાર સાથે નહીં જાય, પરંતુ વ્યક્તિને મતદાન કરશે. ભૂપત ભાયાણીની જયારે 108 ગણાતા હતા અને જયારે આમ આદમી પાર્ટીમાંથી જયારે કોઈ જ નહોતું ઓળખતું, કોરોના ટાઈમે ફક્ત ને ફક્ત એને લોકો ઓળખતા હતા વ્યક્તિ, એવા સેવાભાવી વ્યક્તિ તરીકે. અને વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જીતો શરૂઆત હતી જુનાગઢમાં, અને ત્યાં જ ભૂપત ભાયાણીને જીત મળી હતી. મીન્સ કે વ્યક્તિને મત મળ્યા હતા. નેક્સ્ટ જયારે ગોપાલ ઇટાલિયા આવ્યા, ગોપાલ ઇટાલિયાને ગુજરાતના સુરતમાં કદાચ કતારગામમાં એ ચૂંટણી લડ્યા હતા એટલે સુરતના લોકો ઓળખતા હોય, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં જુનાગઢથી એ લડશે એવું કોઈને અનુમાન પણ નહોતું. અને ગોપાલ જયારે ચૂંટણીમાં લડ્યા અને જીત્યા તો ત્યારે પણ લોકોએ ગોપાલને મત આપ્યા છે, આમ આદમી પાર્ટીને નહીં. અત્યારે જે સ્થિતિ છે, આજની જે સ્થિતિ છે, તો ભેસાણ તાલુકાની અંદર ફરી એક વખત ભૂપત ભાયાણી ધારાસભ્યના પદ છોડી ભાજપમાં જોડાયા અને હવે જયારે જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહ્યા છે, સવારે જયારે મેં એની સાથે 1 to 1 કર્યું ત્યારે એને ફરી વખત આજે એવું સ્વીકારી લીધું કે હું વ્યક્તિ તરીકે ચૂંટણી લડી રહ્યો છું, લોકો મને મત આપશે, મારા કામને મત આપશે. મતલબ કે આજે મેં 2 વખત ફેરવીને પૂછવાની પણ ટ્રાય કરી કે તમને ભાજપના વ્યક્તિ તરીકે મત આપે છે કે વ્યક્તિ તરીકે મત આપે છે. એને ગોળ ગોળ જવાબ આપ્યા, પરંતુ હું સ્પષ્ટ માનું છું કે જ્યારે એ બોલી રહ્યા હતા ત્યારે એના જે ચહેરાના હાવભાવથી સ્પષ્ટ કહેતા હતા કે હવે એને ભાજપ સાથે છે, પણ ભાજપને લીધે એ ચૂંટણી લડે છે એવું નથી. હવે ફરી પાછા એ જિલ્લા પંચાયત ચૂંટણી લડી અને પોતાના વ્યક્તિત્વ, એક વ્યક્તિની જે ઓળખ છે, જે કેશુબાપાની ઓળખ હતી એવી પોતાની ઓળખ આપવાની ટ્રાય કરી રહ્યા છે. હવે વાત વિસાવદરની કરીએ તો વિસાવદરની અંદર ખાસ કરીને ગોપાલ ઇટાલિયાએ છેલ્લા 1 અઠવાડિયા પહેલા જે મહેનત કરી છે, કારણ કે છેલ્લા 2-4 દિવસથી તો સુરતમાં છે, પરંતુ એની પહેલા એને જે મહેનત કરી છે એ મહેનતનું પરિણામ એને ચોક્કસ મળશે. કારણ કે વિસાવદરની અંદર સરસઈ અને કાલસરીની જે 2 બેઠકો છે, જે જિલ્લા પંચાયતની બેઠકો છે, કાલસરી બેઠકની અંદર
અત્યાર સુધી કોંગ્રેસનું હતું, કારણ કે કરશન વાડોદરિયા, જે અત્યારે કરશન વાડોદરિયા કોંગ્રેસના નેતા કહેવાય છે, વિસાવદરના સક્ષમ નેતા છે, એમના વાઇફ છે ચંદ્રિકાબેન, એ ત્યાંથી કાલસારીના જિલ્લા પંચાયતના બે ટર્મથી સભ્ય રહી ચુક્યા છે. પણ આ વખતે એ કાલસારીની બેઠક છે અનામતમાં ફાળવાઈ અને એના પરિણામે કરશનભાઈ એમના વાઇફને સરસાઈથી ટિકિટ અપાવી છે. તો સરસાઈની અત્યારે સૌથી ખાસમાં ખાસ કોઈ પણની નજર હોય તો બે બેઠકો ઉપર છે, એક સરસાઈ અને કણજા. સરસાઈની અંદર 3 માથા છે, ત્રણેયની વાઇફ છે. આમ આદમી પાર્ટીના હરેશ સાવલિયા, તેમના વાઇફ છે કૈલાસબેન. વિપુલ કાવાણી ભાજપમાંથી છે, જે વખત ઉપપ્રમુખ હતા, એમના પત્ની લીનાબેન કાવાણી, અને સાથે સાથે કરશન વાડોદરિયાના ચંદ્રિકાબેન વાડોદરિયા. તો મતલબ કે સરસાઈની બેઠક ઉપર સૌ કોઈની નજર છે. જનરલી તો એવું કહેવાતું હોય છે કે એક સફળ પુરુષ પારસ એ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ આમાં જે કોઈ જીતશે એની પાછળ સફળ પુરુષનો હાથ રહેશે. હવે વાત કરીએ કણજા બેઠક માટે, તો કણજા બેઠક છે જે દિનેશ કટારિયા કહેવાય, કે જે એક વખત જવાહર ચાવડાને હરાવવામાં જેનો સૌથી મહત્વનો રોલ કહી શકાય એવા દિનેશ કટારિયા ભાજપમાં એવો રૂલ્સ છે કે એક પરિવારમાંથી 3 વખત ટર્મ ચૂંટણી લડાઈ જાય પછી ત્યાં ટિકિટ અપાતી નથી. અને દિનેશ કટારિયા પોતે પણ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચુક્યા છે, એમના પત્ની પણ રહી ચુક્યા છે, અને દિનેશ કટારિયા 2 વખત ચૂંટણી લડી ચુક્યા છે. એનો મતલબ એવો સાફ હતો કે એના પરિવારમાંથી કોઈને ટિકિટ ના મળે. આવા સંજોગોમાં એને કાવા દાવા કર્યા છે, ભાજપમાં રહી અને ભાજપ સાથે જ કાવા દાવા કર્યા. એને પોતાના વેવાઈને ફોર્મ ભરાવ્યું, ડમી ફોર્મ પોતાના પુત્રવધુને, પોતાના દીકરાની પુત્ર વાઇફ છે એની આગળ ફોર્મ ભરાવડાવ્યું. વેવાઈનું ફોર્મ પાછું ખેંચાઈ ગયું, કેન્સલ થઈ ગયું, અને પોતાની પુત્રવધુને ટિકિટ મળી. મતલબ કે ટિકિટ ક્યાં આવી? ઘરમાં જ આવી. આવો ખેલ કરવા પાછળનું એક સચોટ કારણ એવું છે નિશિતભાઈ, જુનાગઢની જિલ્લા પંચાયતના પ્રમુખ માટે 2.5 વર્ષનો ગાળો મહિલા અનામત છે. મહિલા અનામતની અંદર દિનેશ કટારિયાની પુત્રવધુ એક મેદાનમાં છે, બીજું વિપુલ કાવાણીની વાઇફ જીતે તો લીનાબેન કાવાણી છે, અને જો ત્રીજી વ્યક્તિ છે હરેશ ઠુમર, જે અત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, એમના વાઇફ છે, એમને પણ ટિકિટ આપવામાં આવી છે. એટલે એ પણ તો ભાજપની અંદર જો ત્રણેય જીતી જાય છે તો પછી પ્રમુખ માટે પણ રસાકસી છે. અને સેમ વસ્તુ છે, હા, કારણ કે જો દિનેશ કટારિયા છે એનું પણ લોબિંગ છે, સેમ વસ્તુ હરેશ ઠુમર છે એ પણ લોબિંગ એટલું જ કરી રહ્યા છે, અને વિપુલ લાવાણી છે એ કિરીટ પટેલ થી લોબિંગ કરી રહ્યા છે. મતલબ કે જિલ્લા પંચાયતના પ્રમુખ બનવા માટે કાવા દાવા કરી એમ કે પ્રમાણે સૌએ પોતપોતાની પત્નીને ટિકિટ અપાવી છે.